અપરાધ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના વેડજ ગામે મોરવગા વિસ્તારમાં મેલડી માતાનું મંદિર જે લીમડાવાળી માતાનું મંદિર જે સનુ ભગતની મેલડી જે ક્ષત્રિય સમાજ કે કોઈ ભાઈ બહેનનો સમૂહ લગ્નમાં ઈચ્છા હોય તેઓને સમૂહ લગ્નમાં નોંધણી કરાવી લેવી। ત્રીજા મહિનાની 2જી તારીખે જે સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે એ અને રાત્રે મેલડી માતાનો લીલુડો માળવો રાખેલ છે। ઓલ ગુજરાત બ્યુરો ચીફ નરેશ સોલંકી સાથે બ્યુરો ચીફ અમરસંગ ઠાકોર। ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મેં છું અમરસંગ ઠાકોર। જે આજરોજ જંબુસર તાલુકાના વેડજ ગામ જે મોરવગા વિસ્તારમાં જે મેલડી માતાના મંદિરે જે આવેલા છે સનુ ભગતના ઘરે એમને બે સવાલ પૂછીશું કે સમૂહ લગ્ન રાખેલ છે। જંબુસર તાલુકાના વેડજ ગામે મોરવગા વિસ્તારમાં આવેલ મેલડી માતાનું મંદિર જે લીમડાવાળી મેલડી તરીકે ઓળખાય છે અને જે મંદિરના પૂજારી તરીકે જે સનુભાઈ ભગત જે સનુ ભગતની પણ મેલડીના નામે ઓળખાય છે એ મંદિરે ચાલુ સાલે 3જા મહિનાની 2જી તારીખે એટલે કે 2/3/2025ના રોજ અહીંયા માતાજીનો 22મો પાટોત્સવ થાય છે અને એ પાટોત્સવમાં સનુ ભગતના મુખ્ય બીજા હેઠળ તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજના એના હેઠળથી અહીંયા મોટું સમૂહ જંબુસર તાલુકાના વેડજ ગામ મોરવગા વિસ્તારમાં મેલડી માતાનું મંદિર આવેલું છે। જે મેલડી માતાનું મંદિર લીમડાવાળી મેલડી તરીકે પણ ઓળખાય છે અને સનુ ભગતની મેલડી પણ તરીકે જે સનુ ભગત જે આ મંદિરના મુખ્ય પૂજારી છે અને ભુવાજી પણ છે। દર સાલ આ મંદિરે માતાજીનો પાટોત્સવ ઉજવાય છે। આ પાટોત્સવમાં સનુ ભગત પાટોત્સવની સાથે સાથે સમૂહ લગ્નનું આયોજન કરે છે। આ સમૂહ લગ્નમાં ભગતનો મુખ્ય ફાળો છે તેમજ સાથે સાથે સમસ્ત ક્ષત્રિય સમાજ ભેગા મળીને એક આ સમૂહ લગ્નનું આયોજન કરે છે। સમૂહ લગ્નમાં વેડજ ગામ, લુજા ગામ, કારેલી ગામ ત્રણ ગામના લોકો ઉમટી પડે છે। અહીંયા સારો એવો મેળાવો પણ જામે છે। આ સમૂહ લગ્નમાં સનુ ભગત તરફથી અને ક્ષત્રિય સમાજ તરફથી અહીંયા એ રીતે થાય છે કે દીકરીમાં ફક્ત 1 રૂપિયો અને વરપક્ષ જે દીકરો કહેવાય દીકરા તરફથી 19,001 રૂપિયો લઈ અહીંયા આ આયોજન કરવામાં આવે છે। તેની સાથે સાથે પાટોત્સવ અને પાટોત્સવની સાથે સનુ ભગતના મંદિરે રાત્રે લીલો માળો પણ રાખવામાં આવે છે। ચાલુ સાલે 2/3/2025ના રોજ અહીંયા પાટોત્સવનું આયોજન થયું છે અને સાથે સાથે સમૂહ લગ્નનું આયોજન છે। આ સમૂહ લગ્નના આયોજનમાં સનુ ભગત અને ક્ષત્રિય સમાજ છે અને લીલુડા માળવાની અંદર જે ચરોતરનો કિંગ કહેવાય એવો પ્રવીણ લુણી પણ અહીંયા પધારવાના છે। જે આ વેડજ ગામના ભાવિક ભક્તો અને આજુબાજુના ભક્તોને જાહેર આમંત્રણ પણ અમે આપીએ છીએ જે બાબતે